નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીમાં પદ્ય વિભાગનું 13મું કાવ્ય એટલે કે વતનથી વિદાય થતા નો અભ્યાસ કરીશું। આ કાવ્યના કવિ છે જયંત પાઠક। કાવ્યનો સાહિત્ય પ્રકાર સોનેટ કાવ્ય છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જે કાવ્યનો અભ્યાસ કરવાના છીએ એ કાવ્યના કવિ જયંત પાઠકના जीवन અને કવન વિષયનો પરિચય પ્રાપ્ત કરીએ તો જયંત હિંમતલાલ પાઠક એમનું પૂરું નામ, જન્મ ગોઠ જિલ્લો પંચમહાલ, દાહોદ અને સુરતની એક કોલેજની અંદર અધ્યાપક તરીકેની સેવાઓ પણ કવિશ્રીએ આપેલી છે। મરમર, સંકેત, અનુનય જેવા કવિતા સંગ્રહો આપ્યા છે। ક્ષણોમાં જીવવું એ એમનો સમગ્ર કવિતાનો એ સંગ્રહ છે। એમની આ સાહિત્ય સેવા માટે એમને રણજીતરામ સુવર્ણચંદ્ર, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ પ્રાપ્ત થયેલા છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જે કાવ્યનો અભ્યાસ કરવાના છીએ એ કાવ્યનો સાહિત્ય પ્રકાર સોનેટ છે। આપણે જાણીએ છીએ કે સોનેટ એ 14 પંક્તિનું કાવ્ય હોય છે અને આ કાવ્ય એ સાદુલ વિક્રીડિત છંદમાં એ લખાયેલું છે। વિદ્યાર્થી મિત્રો, આપણે 10મા ધોરણના એ વ્યાકરણની અંદર છંદ પણ શીખવાના આવે છે। છંદના મુખ્ય બે પ્રકાર છે, અક્ષર મેળ અને માત્રા મેળ। અક્ષરનો મેળ હોય તો અક્ષર મેળ, માત્રાનો મેળ હોય તો માત્રા મેળ। શીખણી, મંદાક્રાંતા, પૃથ્વી, સાદુલ વિક્રીડિત, મનહર, ચોપાઈ, અનુષ્ટુપ, ડોગરા, સવૈયા આ બધા છંદ છે। એમાંનો સાદુલ વિક્રીડિત છંદ એ છંદની અંદર આખું કાવ્ય એ લખાયેલું છે। એની ઓળખ શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે સાદુલ વિક્રીડિત એ 19 અક્ષરનો હોય। આપણે દરેક પંક્તિના અક્ષરની સંખ્યા એ ગણીએ તો 19 થાય છે। જોડાયેલો અક્ષર એક ગણાય। અહીંયા ધારો કે મૂક્યું છે તો ક અને યો એ જોડાયેલા છે તો એ એક અક્ષર ગણાય, મૂક્યું એ બે અક્ષર ગણાય। એટલે આવી રીતે અક્ષરો આપણે ગણીએ તો 19 થતા હોય। મસ જસ તત ગા એ એની ગણરચના છે। એટલે વિશેષ રીતે એ આપણે છંદનો એ અભ્યાસ કરીશું ત્યારે એ વિશેષ જાણકારી એમાં પ્રાપ્ત કરીશું। હાલ સાદુલ વિક્રીડિત છંદમાં આપણું જે કાવ્ય એ લખાયેલું છે એની પ્રાથમિક જાણકારી એ આપણે પ્રાપ્ત કરીશું। હવે આપણે જે કાવ્યનો અભ્યાસ કરવાના છીએ એની અંદર કઈ બાબતની વાત છે તો કાવ્યનું શીર્ષક છે વતનથી વિદાય થતા। જનની જન્મભૂમિ સ્વર્ગાત અતિ કરીએશે। જનની એટલે આપણી માતા, જન્મભૂમિ એટલે આપણું વતન, આપણો દેશ। આપણને સ્વર્ગ કરતા પણ વહાલો હોય છે। વિદ્યાર્થી મિત્રો, વતનનું મૂલ્ય આપણને ક્યારે સમજાય તો કે આપણે વતનથી દૂર હોઈએ ત્યારે। વતનમાં રહીને આપણે વતનની કિંમત ન જાણી શકીએ, પણ વતનથી દૂર જઈએ તો વતન શું છે એ આપણને સમજાય। આપણું વતન ભલે નાનકડું એવું એ ગામડું હોય, પછાત એવું નાનકડું ગામડું હોય તો પણ આપણને આપણું વતન, જે વતનમાં આપણો જન્મ થયેલો છે, જે વતનમાં આપણું બાળપણ પસાર થયું છે, જે વતનમાં એ આપણને આપણી યુવાની એ પ્રાપ્ત થઈ છે, એ વતન આપણને એ ખૂબ મહત્વનું હોય છે। વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે જાણીએ છીએ એ પ્રમાણે કોરોનાની મહામારીમાં વતનથી દૂર ગયેલા અનેક વિદ્યાર્થીઓ, અનેક ધંધાર્થીઓ જે પોતાનું વતન છોડીને વ્યવસાય માટે, ભણવા માટે સુરત, મુંબઈ, અમદાવાદ કે અન્ય દેશમાં ગયેલા એ તમામ લોકો લોકડાઉનની પરિસ્થિતિમાં, કોરોનાની મહામારીમાં
વિદ્યાર્થી મિત્રો, કેટલાક લોકો તો એ પોતાના વતનમાં પાછા ફરવા માટે એટલા બધા ઉત્સુક હતા કે કેટલાક તો એ અમદાવાદથી સુરતથી એ બાઇક લઈને એ પોતાના વતનમાં પાછા ફરી ગયા છે. આપણા ગુજરાતમાં એ બીજા રાજ્યોમાંથી એ મજૂરી કરવા માટે આવેલા શ્રમિકો એ પોતાના વતનમાં જવા માટે કેટલા બધા ઉત્સુક હતા. કેટલાક તો ચાલીને નીકળી ગયા. આ વતનનો પ્રેમ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ કાવ્યની અંદર પણ કવિ જયંત પાઠક એ વતનથી દૂર છે અને ઘણા બધા વર્ષો પછી પોતાના વતનમાં આવે અને વતનમાં આવ્યા પછી પોતાનું વતન છોડીને એ પાછા જાય. ત્યારે વતન છોડવા માટેની જે પીડા છે, દુઃખ છે, એનો ચિતાર સમગ્ર કાવ્યની અંદર એ આપવામાં આવ્યો છે. વિગતવાર આપણે કાવ્યનો અભ્યાસ કરીએ તો પ્રારંભિક પંક્તિમાં એ જણાવાયું છે કે એ મૂક્યું વન, પોતાના વતનનું વન, જે વન સાથે કવિની અનેક પ્રકારની સ્મૃતિઓ જોડાયેલી છે. પોતાના વતનનું વન, એ મૂક્યું વન, એ મૂક્યા જન, પોતાના વતનના લોકો, પોતાના વતનના માણસો, ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ. ઘણા બધા, એક તો કવિ વતનથી ઘણા બધા વર્ષોથી દૂર છે, થોડાક સમય માટે વતનમાં આવ્યા અને વળી પાછા વતન છોડીને જાય છે તો કેવી પીડા અનુભવે છે એની આપણે વાત કરી રહ્યા છીએ. એ મૂક્યું વન, કવિ પોતાના વતનનું શું શું છોડીને જાય છે તો કે પોતાના વતનનું વન. જે વતન પ્રત્યે એમને પ્રેમ છે, જે વતન પ્રત્યે એ લાગણી છે, એ વતનના વનને એ છોડીને જાય છે. એ મૂક્યા જન, પોતાના વતનના એ લોકો, માણસોને છોડીને જાય છે. ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ, એક ક્ષણ પૂરતા, થોડા સમય માટે જે પોતાના વતનનું વન જોવા મળ્યું, પોતાના વતનના જન જોવા મળ્યા, એ બધાને વળી પાછા છોડીને જાય છે. મૂક્યા ડુંગરને નદી, પોતાના વતનના ડુંગરાઓ, પોતાના વતનની નદી. આપણને આપણા વતનની દરેક વસ્તુઓ પ્રત્યે, સજીવ નિર્જીવ દરેક વસ્તુઓ પ્રત્યે, આપણા વતનની દરેક સજીવ નિર્જીવ વસ્તુઓ પ્રત્યે આપણને ખાસ પ્રકારની લાગણી હોય. એટલે કવિ કહે છે એ મૂક્યું વન, એ મૂક્યા જન, ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ, મૂક્યા ડુંગરને નદી. જે ડુંગરમાં એ પોતાનું બાળપણ પસાર છે, જે ડુંગર સાથે અનેક પ્રકારની સ્મૃતિઓ છે, જે નદી સાથે અનેક પ્રકારના સ્મરણો એ કવિના સંકળાયેલા છે. એ ડુંગરાઓ, એ નદીઓ વતનના કોતરો ખેતર છે. કવિ પોતાના વતનનું શું શું મૂકીને જાય છે, શું છોડીને જાય છે? એ મૂક્યા વન, એ મૂક્યા જન, પોતાના વતનના વન, પોતાના વતનના જન. ઘણા બધા વર્ષો પછી મળ્યા જે ડુંગરાઓ જોવા માટે મળ્યા, એ ડુંગરાઓ, નદીઓ, પોતાના વતનના કોતરો અને ખેતરો, આ બધાને મૂકીને એ કવિ વતન છોડીને જાય છે. વતન છોડવા માટેની ઈચ્છા નથી, છતાં પણ અનિચ્છા, ઈચ્છા ન હોવા છતાં પણ એ પોતાના વતનને છોડીને જાય છે. આંખો બે રહી ભાળતી, આંખો બે રહી ભાળતી, ભાળવું એટલે
દેખું જોઉં કવિની બે આંખો આંખો બે રહી ભારતી વળી વળી પાછી ભેળ્યું એ ઘર કવિની એ બંને આંખો વળી વળીને ભાળે છે દેખે છે પોતાના વતનના એ ઘરને ભીડાયેલું ઘરને પોતાના વતનનો દરવાજો પોતાના વતનના ઘરનો ભીડાયેલા એ દરવાજાને ભીડાયેલા એ ઘરને બંધ કરેલા એ ઘરને વળી વળીને કવિની બે આંખો છે એ વારંવાર જુએ છે આ કવિનો વતન પ્રત્યેનો પ્રેમ છે આંખો બે રહી ભાળતી વળી વળી પાછી ભેળ્યું એ ઘરને પોતાના એ ભીડાયેલા બંધ ઘરને કવિની બે આંખો છે વળી વળીને એ વારંવાર એને ભાળે છે દેખે છે વેચાઈ ગયું ઢોર જેમ તલકે કોઢા છોડ્યું ધણ કવિની બે આંખો છે પોતાના ભીડાયેલા ઘરને એ કેવી રીતે ભાળે છે એ બાબત સમજાવવા માટે કે અહીંયા કવિએ ઉદાહરણ આપેલું છે કે વેચાઈ ગયેલું ઢોર જેમ ઢોરને આપણે વેચીને હોય અને વેચાઈ ગયેલું ઢોર જેવી રીતે એ પોતાની જગ્યા છોડવા માટે પોતાનું સ્થાન એ છોડવા માટે થઈ પોતાનું સ્થાન એ ન છોડવા માટે જે એ તોફાન કરતું હોય એવી રીતે વેચાઈ ગયેલું ઢોર જેમ તલકે કોઢા છોડ્યું ધણ અને છોડાયેલું ધણ એ પોતાની જગ્યાએ એ જવા માટે જેવું તડપતું હોય એવી રીતે કવિની બે આંખો એ વળી વળીને એ પોતાના વતનના ભીડાયેલા એ ઘરને ભાળી દે વેચાઈ ગયેલું ઢોર છે ઢોરને વેચી નાખ્યું ત્યારે ઢોર પોતાની જગ્યા એ છોડવા માટે જેનું ધમ પછાડા કરે અને છોડાયેલું ધણ એ પોતાના કિલ્લે બંધાવવા માટે પોતાને સ્થાને જવા માટે જેમ તલસતું હોય એમ કવિની બે આંખો છે એ પોતાના વતનના એ ભેળાયેલા ઘરને કારણ કે એ ઘર સાથે અનેક પ્રકારની સ્મૃતિઓ સુખદ અને દુઃખદ અનેક પ્રકારના સ્મરણો એ કવિના હૃદયમાં એમની આંખોમાં એ સમાયેલા છે એટલે એ પોતાના વતનના ઘરને એ છોડતી વખતે આવી પીડા અનુભવે છે આંખો બે રહી ભારતી વળી વળી પાછી ભીડ્યું એ ઘરને કવિની બે આંખો એ વળી વળીને પોતાના વતનના ભીડાયેલા ઘરને એ ભાળી લે છે વેચાઈ ગયેલું ઢોર જેમ તલકે કોઢા વેચાઈ ગયેલું ઢોર જેમ પોતાનું સ્થાન પોતાની જગ્યા એ ન છોડવા માટે એ જેવી રીતે ધમ પછાડા કરે અને છોડાયેલું ધણ એ પોતાની જગ્યાએ બંધાવવા માટે જેમ તે તલસતું હોય એમ કવિની બે આંખો છે એ ભીડાયેલા ઘરને વારંવાર ભાળી દે છે કેવી આગળ જાય પાય અવડા કેમ કરી ઉપડે કવિનો વતન પ્રેમ તો જુઓ કવિને વતન છોડીને જવું નથી અનિચ્છાએ જાય છે વતન પ્રત્યે એટલી બધી લાગણી છે કવિને પોતાના વતનના વન જન નદી ડુંગરા કોતરો ખેતરો આ બધા પ્રત્યે લાગણી છે પોતાના વતનના ભેળાયેલા ઘરને પણ એ છોડવા માંગતા નથી અનિચ્છાએ આગળ વધે કેવી આગળ જાય કેવી રસ્તો એ આગળ જાય પાય અવળા પણ કવિના પગ અવળા જાય છે વિપરીત દિશામાં એ કવિના પગ પાય અવળા જાય છે કેડી તો આગળ જ જાય છે પણ પગ અવળા જાય એ કવિની અનિચ્છા એ વતન છોડવા માંગતા નથી છતાં ના છૂટકે એમને વતન છોડવું પડે એટલે કેડી આગળ જાય પાય અવળા
પ્રત્યેનો એટલો પ્રેમ છે, લાગણી છે, અને એને કારણે જાણે એમના પગમાં કોઈ વજનિયા બાંધી દીધા હોય અને પગ ન ઉપડતા હોય એમ અનેક પ્રકારની સ્મૃતિઓ એ કવિના પગને ઘેરી પડે છે અને એને કારણે એના પગ ઉપડતા. કેડી આગળ જાય, પાય ઓડા કેમે કરી ઉપડે, આંખો જાય ભરાય. કવિની આંખો લાગણીવશ થઈને વતન પ્રત્યેની લાગણીને કારણે એમની આંખો ભીની થઈ જાય છે. વતન છોડતી વખતેની આંખોમાં આંસુ આવી જાય છે. આંખો જાય ભરાય, વાટ તરુની કાટાળી ડાળી નરે. વાટ એટલે રસ્તામાં, તરુ એટલે વાટ. વાટ તરુની કાટાળી ડાળી નરે. રસ્તામાં આગળ જતા કાટાળી ડાળી એને એ નડતી હોય એવું લાગે. એની આંખોમાં આંસુ આવી જાય છે. વાટ તરુની કાટાળી ડાળી નરે. રસ્તામાં કાટાળી એ ડાળી એને આગળ વધવામાં એ નડતી હોય એવું લાગે. કારણ કે આપણે કોઈ કામ કરવું ન હોય અને કરવું પડે એવી ફરજ પડે એટલે અનેક પ્રકારના એ બહાનાઓ, અનેક પ્રકારના કારણો એ આપણને નડતરરૂપ બને. એટલે અહીંયા કોઈને વતન છોડીને જવું નથી, અનિચ્છાએ જાય છે, છતાં આગળ વધવા જાય તો એના પગ ઉડા જાય. રસ્તામાં એ તરુની એ ઝાડની કાંટાળી ડાળી અને નડતરરૂપ બને. હૈયું ઉજળાય, રક્ત ટસક્યા ફૂટે, ધીમેથી જમે. હૈયું એનું ઉજળાઈ જાય છે, એના હૃદયમાં પીડા થાય છે, વેદના થાય છે. કાંટાળી એ ડાળીને કારણે એના શરીરમાં રક્તના એ ટસિયાઓ એ ફૂટી નીકળે અને એમાંથી લોહી ઝરતું હોય એમ એની હૃદય છે એવી પીડા અનુભવી રહી છે. આંખો ભરાઈ જાય, વાટ તરુની કાંટાળી ડાળી નડે. રસ્તામાં એ કાંટાળા વૃક્ષની ડાળી અને નડતરરૂપ બને. એનું હૈયું ઉજળાઈ જાય છે, રક્તના ટસિયાઓ એ ફૂટી નીકળે અને એમાંથી લોહી ઝરતું હોય એમ એનું હૃદય એ પોતાના વતનને એ છોડવાને કારણે એમના હૃદયની અંદર એવી વેદના થાય, એવું દુઃખ થાય છે. એનું હૈયું ઉજળાઈ જાય છે. આગળ આપણે જોઈએ તો આગે વેકુળથી નદીની હજીય આ આંગળીઓ રમે. ના છૂટકે કવિ આગળ તો વધે છે, થોડા દૂર જાય છે અને આગે વેકુળથી નદીની હજીય આ આંગળીઓ રમે. નદી કાંઠે એ પહોંચે છે તો નદી કાંઠાની વેકુળ જોઈને, રેતી જોઈને કવિને એમ લાગે છે કે વેકુળમાં હજુ પણ એમની આંગળીઓ એ રમી રહી હોય, એમની આંગળીઓની એ છાપ હજુ પણ એમને જોવા મળે છે. આ પોતાની વતનની નદી પ્રત્યેનો પ્રેમ છે. હજુ પણ આટલા બધા વર્ષો એ થઈ ગયા છતાં પણ હજુ પણ વતન પ્રત્યેની માયા એમને એટલી બધી છે કે નદીની વેકુળમાં એમની આંગળીઓ નાના હતા ત્યારે નદીના કાંઠે વેકુળમાં જે રમતા એમની આંગળીઓની છાપ હજુ પણ એમને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડિયાની અંદર આપણે વતન છોડતી વખતે કવિ કેવી વેદના અનુભવે છે એની વાત આપણે કરી રહ્યા છીએ. અનિચ્છાએ ના છૂટકે વતન છોડીને એ જાય છે અને એ વતન છોડતી વખતે કવિ પોતાના વતનની કઈ કઈ વસ્તુઓ એ છોડીને જાય છે તો કે એ મૂક્યું વન, પોતાના વતનના વન, પોતાના વતનના જન, પોતાના વતનના ડુંગર, નદીઓ, પોતરો, ખેતરો, આ બધું છોડીને એ જાય છે. આંખો બે એની
પીડાયેલા પોતાના વતનના ઘરને, જે ઘરમાં અનેક પ્રકારની સુખદ અને દુઃખદ સ્મૃતિઓ જોડાયેલી છે, એ વતનના ઘરને, પીડાયેલા ઘરને કવિની બે આંખો છે એ વારંવાર ભાળી રહી છે. કેવી રીતે ભાળી રહી છે એનું ઉદાહરણ આપવામાં આવ્યું છે કે વેચાઈ ગયેલું ઢોર જેમ તલકે કોડા છોડ્યું ધણ લે. વેચાઈ ગયેલું ઢોર એ પોતાનું સ્થાન એ ન છોડવા માટે જંગ પછાડા કરે અને છોડાયેલું ધન એ પોતાની જગ્યાએ વધાવવા માટે એ જેવી રીતે તલસતું હોય એમ કવિની બે આંખો એ તલસી રહી છે પોતાના વતન માટે, પોતાના વતન ને છોડવાને માટે કે વેચાઈ ગયેલા ઢોર અને છોડાયેલા ધણની જેમ કવિની બે આંખો છે એ પીડાયેલા ઘરને ભાળી રહી છે. કેડી આગળ જાય છે, રસ્તો આગળ જાય છે, પણ કવિના પગ થોડા કેમે કરીને એના પગ ઉપડતા નથી. એના પગમાં હથેળિયા બાંધી દીધા હોય એમ એના પગ ભારે થઈ ગયા છે. આંખો જાય ભરાય કવિની લાગણીવશ થઈને કવિની આંખોમાં પોતાનું વતન છોડતા આંસુ આવી છે. વાત તરુની કાટાળી ડાળી નડે રસ્તામાં, એ તરુ ઝાડની કાટાળી ડાળી અને જળતરરૂપ બને છે. હૈયું ઉજળાઈ જાય છે, રક્તના કશિયાઓ એના શરીરમાંથી એ ફૂટી નીકળે છે. ધીમેથી જમે રક્તના કશિયાઓ એના શરીરમાંથી ધીમે ધીમે એ ઝરી રહ્યા હોય એમ એનું હૃદય જે ઉજળાઈ જાય છે, એના હૃદયને પોતાનું વતન છોડતા એવી વેદના થાય. આગે વેકુળથી નદીની હજીરા આંકડીઓ હશે. આગે દૂર નદી કાંઠે નદીની વેચીમાં હજુ પણ એના આંગણાની છાપ જોવા મળે. બાળકોમાં નાના હતા ત્યારે એ નદીની વેકુળમાં રમતા, એ વેકુળમાં હજુ પણ એમના આંગણાની છાપ એ જોવા મળતી હોય એવું એને લાગે. આ એનો વતન પ્રત્યેનો પ્રેમ. વિદ્યાર્થી મિત્રો, તો આ વિદ્યાની અંદર આપણે એ પોતાના વતનને છોડતી વખતે કેવી પીડા એ અનુભવે છે એની વાત આપણે કરી. અને બીજા ભાગની